મોરબીમાં ભારે વરસાદ બાદ બાયપાસ રોડ પર ખાડા રાજ જોવા મળ્યું છે। મોરબી જિલ્લામાં ભારે વરસાદ બાદ રસ્તાઓની હાલત બિસ્માર થઈ ગઈ છે। ખાસ કરીને મોરબી બાયપાસ હાઈવે પર મસમોટા ખાડા પડી ગયા છે। વાહન ચાલકોની મુશ્કેલીનો કોઈ પાર રહ્યો નથી। બીજી તરફ સ્થાનિકોનો આક્ષેપ છે કે કોન્ટ્રાક્ટર દ્વારા માત્ર રેતી નાખીને ખાડા પૂરી દેવાયા છે, જેના કારણે નાના વાહનો ટુ વ્હીલર ચાલકોને અકસ્માતનો ખતરો વધી જાય છે। આ રોડ તો લગભગ કેટલાય વર્ષોથી આવો નવો છે। આ લોકો જો આગળથી ઓલી ગાડી પડી ને ડમ્પર એ વારંવાર અહીંયા નાખવા આવે, પછી કાંકરી ધૂળ નાખે, આ ધૂળ નાખે એટલે અહીંયા ધૂળ પડે, પછી એ ગાડી હાલે એટલે ધૂળ સાઈડમાં વહી જાય, અહીંયાથી બાઇક હાલે એટલે બાઇક બધા સ્લીપ ખાઈને પડે। આમાં 3 જણાના મૃત્યુ પણ થયેલા છે। સૌરાષ્ટ્રને કચ્છ સાથે જોડતા માર્ગ પરથી દરરોજ હજારો નાના મોટા વાહનો પસાર થતા હોય છે। ખાસ કરીને માલવાહક વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે। દિવસ રાત મહેનત કરીને પરિવારનું ગુજરાન ચલાવતા ડ્રાઈવરને ખરાબ રસ્તાના કારણે વાહનમાં વારંવાર ખામી સર્જાઈ જાય છે, જેના કારણે રૂપિયાનું નુકસાન વેઠવું પડે છે। હવે સ્થાનિકો અને વાહન ચાલકોની એક જ માંગ છે કે કામચલાઉ રસ્તો નહીં, કાયમી સમાધાન આવે તેવી કામગીરી થવી જોઈએ। મોરબીમાં ગઈકાલે સૌથી વધુ છે 9.5 ઇંચ વરસાદ ખાબક્યો હતો, જેને લઈને માર્ગો અતિ બિસ્માર થઈ ચૂક્યા છે। જે પ્રકારે જોઈ શકાય છે કે રાજકોટથી કચ્છને જોડતો મહત્વનો માર્ગ છે તે મોરબી બાયપાસ હાઈવે છે, તે ખૂબ જ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે અને જે વાહન ચાલકો છે તેને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। જે પ્રકારે વાહનોમાં પણ નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે અને ટ્રાફિકની સમસ્યા પણ સર્જાઈ છે। આપણે વાહન ચાલક સાથે પણ વાત કરીશું। શું કહેશો, રસ્તો બિસ્માર છે? રસ્તો તમે જોવો જ છો કેવો છે। ગાડી આમ થાય જમ્પર માંગી જાય। કેટલી નુકસાની આવે? નુકસાની તો આવે જ ને। હવે કેટલો ખર્ચો થાય? ખર્ચો 3-4 હજાર નથી જાય, એક જમ્પર તૂટી જાય એટલે। અને આ ફેરો કરવા જાવ તો ફેરામાં કેટલા મળે? 5,000 મળતા હોય, 2,000 ની નુકસાની આવે। શું કહેશો તંત્રને? આપણે આમ ટર્ન મારવા જાય ને વાયાથી બીજા આવીને ભટકાય, એને તો તંત્રને શું શું થાય? હવે તંત્રને કઈક હવે જવાબદારી લે અને હમું કરે તો સારું। હવે એ ચોક્કસથી જે પ્રકારે જોઈ શકાય છે કે વધીને 1,000 રૂપિયાના નફા માટે જે માલવાહક વાહન ચાલકો છે તે મહેનત કરતા હોય છે, પરંતુ આ રસ્તાઓને કારણે તેઓને 3 થી 4 હજારની નુકસાની ભોગવવી પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ રહી છે। આ જ રીતના આખા જે મોરબી બાયપાસ હાઈવે છે ત્યાં આ જ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી છે। સતત દરેક જગ્યાએ આ માર્ગ છે તે અતિ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે અને અન્ય જે વાહન ચાલકો છે તેમની સાથે પણ વાત કરીશું કે કઈ પ્રકારની સ્થિતિ છે। આ કાર લઈને નીકળ્યા છો, આ રસ્તા બાબતે શું કહેશો? રસ્તા બાબતે તો એટલું જ કહેશું કે હવે આને રિપેરિંગની જરૂર છે। ડેઈલી અમે ચાલીએ છીએ તો અમને આ પ્રોબ્લેમ પડે છે। ક્યારેક કોઈ બાઇક વાળા પણ પડે છે, બાઇક વાળાને પણ જાજી તકલીફ થાય છે। વાહનમાં કઈ પ્રકારની નુકસાની? વાહનમાં નુકસાની આવે, તમે માનો ટાયર પંચર થઈ જાય, ટાયર ફાટી જાય, બમ્પર નીકળી જાય, એ પ્રકારની બધી તકલીફો પડે છે। ચોક્કસથી ટાયર ફૂટી જવાની પણ ભીતિ સેવાઈ રહી છે, કેમ કે જે રીતે દ્રશ્યો આપણે બતાવી દઉં કે કેટલો બિસ્માર હાલતમાં માર્ગ દેખાઈ રહ્યો છે કે જે લગભગ જે કાર હોય છે તેની કારનું અડધું ટાયર, અડધાથી નીચેનું ટાયર છે તે આ ખાડામાં ફસાઈ જાય છે। અને જે અમારો હાથ છે તે કેમેરામેનને કહીશ કે દ્રશ્યો બતાવે કે જે પ્રકારની આ કટ દેખાઈ રહી છે, આ લગભગ 5 થી 7 ઇંચ જેટલો ઊંડો ખાડો છે ને આ સમગ્ર મોરબી બાયપાસ હાઈવે છે ત્યાં આ જ પ્રકારની પરિસ્થિતિ છે। મોટા જે ટ્રકો છે, હેવી વાહનો છે, તેઓને પણ તકલીફ પડી રહી છે। તેના ઉપરથી તાગ મેળવી શકાય છે કે નાના વાહનો હોય, 2 વ્હીલર હોય, 3 વ્હીલર હોય અથવા 4 વ્હીલર હોય, તેને કઈ પ્રકારની પરિસ્થિતિનો સામનો કરવો પડતો હશે। ત્યારે તાકીદે આ રોડને રિપેર કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। ભાસ્કર જોશી, TV9 ગુજરાતી, મોરબી।